નમસ્તે નમસ્તે મિત્રો, MRC સરકારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં પાન કાર્ડમાં નામ કરેક્શન કેવી રીતે કરવાનું છે તે આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો સૌપ્રથમ ક્રોમમાં જઈને પાન કાર્ડ લખવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરશું એટલે પાન કાર્ડની વેબસાઇટ ઓપન થઈ જશે. ત્યારબાદ સિલેક્ટ પાન એપ્લિકેશન ટાઈપ પર જવાનું રહેશે. એમાં ચેન્જ એન્ડ કરેક્શન ઇન એક્ઝિસ્ટિંગ પાન ડેટા એન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ એપ્લિકેશન કેટેગરી ઇન્ડિવિજ્યુઅલ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ટાઇટલમાં પોતપોતાના પ્રમાણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સરનેમમાં તમારી અટક લખવાની રહેશે. ફર્સ્ટ નેમમાં આપણું પોતાનું નામ લખવાનું રહેશે. મિડલ નેમમાં ફાધરનું નામ લખવાનું રહેશે. અને ડેટ ઓફ બર્થમાં આપણી જન્મ તારીખ લખવાની રહેશે. ઈમેલ આઈડીમાં આપણી જે ઈમેલ આઈડી હોય લખવાની રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો રહેશે. અને વેધર સિટીઝન ઓફ ઇન્ડિયા, તો આપણે જો ઇન્ડિયાના હોય તો યસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણું જે પાન કાર્ડ છે એનો નંબર ડાયલ કરવાનો રહેશે. ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરી આઈ એમ નોટ રોબોટ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરી સબમિટ બટન દબાવવાનું રહેશે. તમારું એપ્લિકેશન ટોકન નંબર જનરેટ થઈ જશે. એ ટોકન નંબર જ્યારે આપણે ચાલુમાં ફોર્મ પર તે વખતે જો લોકઆઉટ થઈ જઈએ ત્યારે આપણને ટોકન નંબર કામ લાગશે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ આપણને અહીં આગળ પાન કાર્ડ કરેક્શનમાં 3 ઓપ્શન બતાવશે, 1, 2 અને 3. એમ પહેલાં સબમિટ ડિજિટલી થ્રુ eKYC કે જેમાં આધાર કાર્ડ પ્રમાણે આધાર કાર્ડમાં જે કંઈ નામ, નંબર, ફોટો જે કંઈ આપેલું છે પાન કાર્ડમાં જેવું આધાર કાર્ડમાં જેવું હશે એવું જ પાન કાર્ડમાં આવી જશે. અને બીજું છે જે સબમિટ સ્કેન ઇમેજ, કે તમે જે અપલોડ સાઇન અથવા ઇમેજ છે તે તમે અપલોડ કરો એ તમારું આવશે. અને ત્રીજું એ ફિઝિકલ ડોક્યુમેન્ટ પ્રમાણે કરવાનું હોય છે, પરંતુ આપણે અહીંયા સ્કેન ઇમેજ દ્વારા કરીશું. ત્યારબાદ જો વેધર ફિઝિકલ પાન કાર્ડ ઇઝ રિક્વાયર્ડ, હા આપણને યસ જોઈએ છે. અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર, પાન કાર્ડ નંબર અહીંયા આવી જશે. અહીંયા આધાર કાર્ડના લાસ્ટ 4 ડિજિટ ડાયલ કરવાના રહેશે. પછી આધાર કાર્ડમાં જેવું નામ છે તેવું જ આપણે ત્યાં દાખલ કરવાનું રહેશે. સર્વિસ ટેક્સ નંબરમાં કંઈ નાખવાનું રહેતું નથી. પછી આપણે આમાં નામ ચેન્જ કરવાનું છે તે અહીંયા આપણે ફૂલ નેમ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી આપણે આપણું નામ સુધારી શકીશું. અહીંયા આપણે સરનેમમાં કંઈ ચેન્જ કરવું હોય તો પછી સરનેમ અહીંયા લખવાનું રહેશે. અહીંયા નેમ લખવાનું રહેશે. અહીંયા મિડલ નેમ લખવાનું રહેશે. અહીંયા આપણને પાન કાર્ડમાં જે કંઈ નામ આપણે લાવવાનું છે એ પ્રમાણે અહીંયા લખવાનું રહેશે. જો આપણે બર્થ ડેટ ચેન્જ કરવો હોય તો બર્થ ડેટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જો ફોટો આપણે ચેન્જ કરવો તો ફોટો પર ક્લિક કરવાનું રહેશે. એ સાઇન જો આપણે સિગ્નેચર ચેન્જ કરીએ તો સિગ્નેચર પર ચેન્જ કરવાનું રહેશે. અહીંયા ડેટ ઓફ બર્થ, ડિટેલ્સ ઓફ પેરેન્ટ્સ અને ડિટેલ્સ જો આપણે ચેન્જ કર્યું હોય તો તે ચેન્જ કરી શકીશું. અહીંયા આપણા ફાધરનું નામ જો દાખલ કરવાનું હોય તો ફાધરનું નામ અહીંયા દાખલ કરવામાં આવશે. અહીંયા સરનેમ લખવાનું રહેશે. અહીંયા ફર્સ્ટ નેમમાં પપ્પાનું નામ લખવાનું
રહેશે. અહીંયા એમના પિતાનું શ્રીનું નામ લખવાનું રહેશે. એ જ રીતે જો બંનેમાંથી એક પણ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. એમાં જો તમારે જે કંઈ એડ્રેસ નાખવાનું હોય છે એના પર ક્લિક કરવાનું રહેશે કે રેસિડેન્શિયલ અથવા ઓફિસ. પણ અહીંયા આપણે રેસિડેન્સ સિલેક્ટ કરીએ. અહીંયા રૂમ, ડોર અથવા બ્લોક નંબરમાં આપણો ઘર નંબર દાખલ કરવાનો રહેશે. વિલેજમાં આપણું જે શહેરી હોય એ દાખલ કરવાનું, નામ ડાયલ કરવાનું રહેશે. અહીંયા આપણા પોસ્ટ ઓફિસમાં આપણી સ્ટેટ છે, જે કંઈ પોસ્ટ ઓફિસ એડ્રેસ હોય તે દાખલ કરવાનું રહેશે. અહીંયા આપણો તાલુકો નાખવાનો રહેશે. અહીંયા આપણું ડિસ્ટ્રિક્ટ નાખવાનું રહેશે, જિલ્લો. અહીંયા કન્ટ્રી આપણી સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા પિનકોડ નંબર આપણો જે હોય નાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરી આગળ વધવાનું રહેશે. અહીંયા આપણી જે ઈમેલ આઈડી છે આવી જશે આગળ. અહીંયા પાન કાર્ડ નાખી આગળ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આઈડેન્ટિટી પ્રૂફ તરીકે આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. એ જ રીતે આ પ્રૂફ ઓફ એડ્રેસમાં પણ આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થમાં આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. અને પ્રૂફ ઓફ પાન કાર્ડમાં કોપી ઓફ પાન કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા સેલ્ફ ડિક્લેરેશન પર ક્લિક કરીશું એટલે આપણું નામ આવી જશે અહીંયા. ત્યારબાદ અહીંયા કોઈ પણ એક નંબર ડાયલ કરવાનો રહેશે. અહીંયા આપણું પ્લેસ છે એ ડાયલ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. ફોટો બાદ અહીંયા સિગ્નેચર અપલોડ કરવાની રહેશે આ બાજુ. અને અહીંયા આધાર કાર્ડનું તમારું જે પ્રૂફ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. અત્યાર સુધીની આ જે કંઈ આ પ્રોસેસ જોઈએ આપણે અહીંયા સુધી આપણે ફોર્મ આપણું બધું ટોટલી ભરી દીધું છે. અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ આપણને આધાર કાર્ડના 4 લાસ્ટ ડિજિટ નાખવાના રહેશે. ત્યારબાદ સબમિટ કરતાં આપણને પેમેન્ટનો ઓપ્શન આવશે. પેમેન્ટમાં ક્લિક કરી 106.70 રૂપિયા પે કરી આપણે પેમેન્ટ ડન કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ આપણને આધાર કાર્ડ ઓટીપી વેરિફિકેશન માગશે. તેમાં ઓટીપી ડાયલ કરી ફોર્મ આપણું સબમિટ થઈ જશે. ત્યારબાદ આપણી પેમેન્ટની રિસીપ્ટ પ્રાપ્ત થઈ જશે. અને જે પાન કાર્ડમાં ફોર્મ ભર્યું છે એ પણ પીડીએફ દ્વારા પ્રાપ્ત થઈ જશે. 3 દિવસમાં આપણને આપણી ઈમેલ આઈડી દ્વારા પાન કાર્ડ આપણને પ્રાપ્ત થઈ જશે પીડીએફ દ્વારા. ત્યારબાદ અઠવાડિયા અથવા 10 દિવસમાં આપણા ઘરે પોસ્ટ દ્વારા આપણને ફિઝિકલ પાન કાર્ડ પ્રાપ્ત થઈ જશે. આ રીતે આપણને આ વિડીયો દ્વારા પાન કાર્ડમાં નામ કેવી રીતે સુધારવું એ જાણવા મળ્યું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ દ્વારા જણાવજો.